સુરતના વેડ રોડ પરના નાસીનગરનું કરેલા ભૂતિયા ડિમોલિશન મામલો વધુ ઉગ્ર બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે મંગળવારે વેડ રોડ નાસીનગર ડિમોલિશન અસરગ્રસ્તો કોંગ્રેસ સાથે પાલિકા કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનો ઘેરાવ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માંગ કરી હતી। તો ત્યારબાદ કોંગ્રેસીઓએ મનપા કમિશનરના બંગલે પહોંચી વિરોધ કરતા પોલીસે તમામની અટકાયત કરી છે। સુરતના વેડ રોડ નાસીનગર ખાતે થયેલા ગેરકાયદે ભૂતિયા ડિમોલિશન મામલો રોજે રોજ નવો વિવાદ ઊભો કરી રહ્યો છે। જે બિલ્ડર માટે પાલિકા દ્વારા નાસીનગર ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કર્યું તે બિલ્ડરનું બાંધકામ જ ગેરકાયદે હોવાની નોટિસ પાલિકાએ આપતા કોંગ્રેસ દ્વારા વિરોધ વધુ તેજ કરાયો છે। તો બીજી તરફ સ્થાનિક અસરગ્રસ્તો પણ આ મામલે હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે। આ નાસીનગર ડિમોલિશન મામલે કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્તો તથા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં મહાનગરપાલિકાનો ઘેરાવ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તથા બેઘર બનેલા પરિવારોને ઘરના બદલામાં ઘર અને યોગ્ય પુનર્વસનની માંગ કરી હતી। સાથે ડિમોલિશન કેસની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ વિરોધને લઈને કોંગ્રેસ કોર્પોરેટર અરશદ જરીવાલા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે તંત્ર સામે આક્ષેપો કર્યા હતા। સુરત મનપા કચેરીએ મનપા કમિશનર ન મળતા કોંગ્રેસીઓ અસરગ્રસ્ત નાસીનગરના ઝૂંપડાવાસીઓ સાથે અઠવા લાઇન્સ ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કમિશનરના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ધરણા કર્યા હતા। જોકે પોલીસે ત્યાં દોડી જઈ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા, સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા, કોંગ્રેસ કોર્પોરેટર અરશદ જરીવાલા સહિતના કોંગ્રેસીઓની અટકાયત પણ કરી હતી। हमारे पर गोलीबार करते हुए कई वालों को घर तोड़ी नाखा कोई आटली जनता ने पुलिस दोबारी फोड़ दी थी। गरीबों ने घरना बेघर कर દીધા। તમે અમને ગોળી મારતો તોય તમારું કોઈ તવર નથી, બિંદાસ મારતો ચાલ અહીંયા નહીં બેસાય તો કા બેસાય ના ઘર ગોલા મે ઘરમાં બેસી કમિશનર નહીં આવે રજૂઆત કરવાની અમે તાજ બેઠા હતા વલોત્રા જિલ્લા મીટિંગ કરીએ છીએ અમે તમને રિટર્ન કરીએ હુકમ રિટર્ન કરો છો અમે રિટર્ન કરીએ તમને તમે અમને નહીં બેસાય અહીંયા તમે નહીં આપવાનો અમને તમે નહીં આપવાનો રિટર્ન કરી નહીં બેસાય યાર તમે ગોળી મારજો નહીં અમને અમે ગોળી ખાવા તૈયાર આવી રીતે તમે ધમકાવો નહીં કોઈને આવી રીતે કોઈને ધમકાવો નહીં તમે। વધુમાં નાસીનગર ઝૂંપડપટ્ટીના ભૂતિયા ડિમોલિશન મામલે કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે।